तो हेलो गाइस આપણે આજે ફરી એક નવો વિડિયો લઈને આવી ગયા છીએ। તો આજનો વિડિયો છે કે ઇન્સ્ટાગ્રામ ને પરમાનન્ટલી ડિલીટ કઈ રીતે કરવું। શું તમે પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ને પરમાનન્ટલી ડિલીટ કરવા માંગો છો તો અમારા વિડિયોના એન્ડ સુધી બન્યા રહેજો। હું તમને બતાવી દઈશ કે ઇન્સ્ટાગ્રામ ની એકાઉન્ટ ને પરમાનન્ટલી ડિલીટ કઈ રીતે કરાય। તમારે પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ની ઘણી બધી આઈડીઓ હશે અને અમુક આઈડીઓ એવી હશે કે જે તમે પરમાનન્ટલી ડિલીટ કરવા માંગતા હશો। તો ચાલો ત્યારે આપણે હવે વધારે સમય બગાડ્યા વગર વિડિયોને ચાલુ કરીએ। અહીંયાથી મારી એક ઇન્સ્ટાગ્રામ આઈડી ને હું પરમાનન્ટલી બંધ કરીને બતાવું એના માટે તમારે આઈડી માં જતું રહેવાનું છે અને અહીંયાથી 3 ડોટ પર ક્લિક કરવાનું રહેશે। 3 ડોટ પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું અહીંયા આઇકન જોવા મળશે। ત્યાંથી એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા આપણને આવા પ્રકારનું આઇકન જોવા મળે એટલે અહીંયાથી આપણે નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે। અહીંયા લખેલું છે મેનેજ એકાઉન્ટ એના પર આપણે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરશું એટલે આ પ્રકારનું આઇકન જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો। અહીંયાથી આપણે નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે। અહીંયા લાસ્ટમાં લખેલું છે એકાઉન્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલ એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તો એકાઉન્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલ ઉપર ક્લિક કરીએ એટલે આવા પ્રકારનું આઇકન જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો। અહીંયા લાસ્ટમાં જે ઓપ્શન આપેલો છે ડીએક્ટિવેશન એના પર આપણે ક્લિક કરીશું। ત્યાંથી તમારે જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને બંધ કરવું છે એ એકાઉન્ટને પસંદ કરી લેવાનું છે અને એના પર આપણે ક્લિક કરવાનું રહેશે। તો મારે અહીંયાથી બીજા નંબરનો એકાઉન્ટ છે એને બંધ કરવાનું છે એના પર હું ક્લિક કરીશ। અહીંયાથી બીજા નંબરનો ઓપ્શન દેખાય છે ડિલીટ એકાઉન્ટ એના પર આપણે ક્લિક કરવાનું રહેશે અને એના પછી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમારી પાસે કારણ માંગે છે કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરવાનું કારણ શું છે। તો અહીંયા તમારે કોઈ પણ ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનો છે। તમારે જે પણ કારણ હોય એ પસંદ કરી લેવાનું રહેશે। અહીંયા હું પહેલા નંબરના ઓપ્શનને ક્લિક કરું છું વેન ટુ રિમૂવ સમથિંગ એના પર ક્લિક કરી અને હું આગળની પ્રક્રિયા ચાલુ કરું છું। તો કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। અહીંયાથી ફરી કન્ટિન્યુ પર ક્લિક કરી અને આગળ વધીશું। તો અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરીએ આપણે। અહીંયા આવા પ્રકારનું આઇકન જોવા મળે એટલે અહીંયાથી નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે અને અહીંયા ફરી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। અહીંયાથી કન્ટિન્યુ પર ક્લિક કરીશું એટલે ફરી આપણે એક ઓપ્શન આવશે તમે જોઈ શકો છો। અહીંયાથી ફરી આપણે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। તો અહીંયાથી આપણે ફરી કન્ટિન્યુ પર ક્લિક કરીશું। અહીંયા તમે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડીથી લોગિન કરેલું હશે તો એમાં તમારે એક ઓટીપી જશે એ ઓટીપી અહીંયા જનરેટ કરવાનો રહેશે। અહીંયા તમારે કન્ફર્મ કોડ આવશે કોડ નાખી અને આગળ વધવાનું છે અને કન્ફર્મ કોડ નાખી અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। કન્ફર્મ કોડ નાખી દેશો એટલે અહીંયા આવા પ્રકારનો આઇકન જોવા મળશે। અહીંયા તમારે પાસપોર્ટ નાખી દેવાનો રહેશે। તો અહીંયા હું મારો પાસપોર્ટ નાખી દઉં છું। પાસપોર્ટ નાખી અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। અહીંયાથી ફરી આપણે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરીને આગળ વધીશું। અહીંયા લખેલું છે ડિલીટ એકાઉન્ટ એના પર ક્લિક કરીશું। એના પર ક્લિક કરીશું એટલે થોડી વાર ચકડું ભમશે અને અહીંયા તમે જોઈ શકો છો કે એકાઉન્ટ ડિલીટ થઈ ગયું। આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરમાનન્ટલી ડિલીટ। હજી પણ અહીંયાથી આપણે એકાઉન્ટને હટાવવાનું છે। અહીંયા બાકી છે તો અહીંયાથી આપણે એકાઉન્ટને હટાવી દઈએ। અહીંયા પ્રથમ નંબરનો એકાઉન્ટ છે એના પર આપણે ક્લિક કરીશું। અહીંયા પણ આપણને લખેલું છે કે કન્ટિન્યુ ટુ મૂવ એના પર આપણે ક્લિક કરીશું અને અહીંયા ફરી લખેલું છે કન્ટિન્યુ તો કન્ટિન્યુ પર આપણે ક્લિક કરીશું। પછી અહીંયા યસ લખેલું છે તો યસ ઉપર ક્લિક કરીશું। અહીંયાથી તમે યસ ઉપર ક્લિક કરશો એટલે થોડી વાર ચકડું ભમશે અને ચકડું ભમી રહેશે એટલે તમને આગળની પ્રોસેસ શું છે એ હું તમને બતાવી દઉં છું। તો અહીંયા ચકડું ભમી રહે એટલે હું તમને બતાવી દઉં। ફરી અહીંયાથી મૂવ પર ક્લિક કરીશું અને ઓકે પર ક્લિક કરીશું એટલે એકાઉન્ટ અહીંયાથી નીકળી જશે। તમે જોઈ શકો છો કે એકાઉન્ટ નીકળી ગયું અને જો આ એકાઉન્ટ બીજા ફોનમાં ચાલુ છે તો ચાલુ જ રહેશે કારણ કે આપણે મૂવ કરી નાખ્યું છે એટલે બીજા ફોનમાં એકાઉન્ટ ચાલુ રહેશે। પણ આપણે આ ફોનમાંથી પરમાનન્ટલી ડિલીટ થઈ ગયું છે એકાઉન્ટ। તમારે પણ ઇન્સ્ટાગ્રામની એકાઉન્ટની અંદર ઘણા બધા એકાઉન્ટ ભેગા થઈ ગયા હોય તો આ રીતે ડિલીટ કરી શકો છો। તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મળીશું એક નવા વિડિયો સાથે। જય હિન્દ જય ભારત।